બીજી તરફ જેને લઈને સુરત શહેરમાં ભારે ચર્ચા ચાલી રહી છે। સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડમાં આ વખતે એક ભવ્ય અને આધ્યાત્મિક મેળો ધૂમ મચાવવા તૈયાર છે। જી હા, ગ્રીન ઇવેન્ટ્સ દ્વારા શ્રી રામ રાજ્ય થીમ પર આધારિત વિશાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં રામ રાજ્યની સંસ્કૃતિ, પરંપરા અને આધ્યાત્મિકતાની ખુલ્લી ઝલક જોવા મળશે। સુરત શહેરના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે જી ગ્રીન ઇવેન્ટ્સ દ્વારા ભવ્ય શ્રી રામ રાજ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। રામ રાજ્યની થીમ પર આધારિત આ વિશાળ મેળો સુરતીઓને આધ્યાત્મિક અને સાંસ્કૃતિક અનુભવ કરાવવા માટે ખાસ રીતે તૈયાર કરવામાં આવ્યો છે। ઇવેન્ટના આયોજક જી ગ્રીન ઇવેન્ટના માલિકે જણાવ્યું હતું કે સુરતની સમગ્ર જનતા માટે 26 અને 27 તારીખે મેળાનું આયોજન સંપૂર્ણપણે ફ્રી રાખવામાં આવ્યું છે, એટલે કે કોઈ પણ પ્રકારની એન્ટ્રી ફીસ લેવામાં આવશે નહીં અને પરિવાર સાથે નિઃશુલ્ક મુલાકાત લઈ શકાય। મેળામાં રામ રાજ્યની ઝલકો, ડિવાઇન ડેકોર, થીમ આધારિત પ્રદર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમો અને ભક્તિ સંગીતની ખાસ રજૂઆતોનું આયોજન કરવામાં આવ્યું છે। બાળકો માટે ફન ઝોન, ફૂડ સ્ટોલ, સેલ્ફી પોઈન્ટ પણ રાખવામાં આવ્યા છે। આ મેળો માત્ર મનોરંજન પૂરતો નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિ અને રામાયણના આદર્શોને નજીકથી અનુભવવાની અનોખી તક પણ છે। સુરતની પ્રજામાં આ મેળા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લોકો 26-27 તારીખે વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડશે તેવી આગાહી કરવામાં આવી છે। મારું નામ બ્રિજેશ પટેલ છે અને અમારી કંપનીનું નામ જી ગ્રીન ઇવેન્ટ્સ એન્ડ એક્ઝિબિશન છે। અમે ઇન્ડિયાઝ બિગેસ્ટ કાર્નિવલના નામથી છેલ્લા સુરતમાં ઘણા વર્ષોથી અમે ફન ફેર આનંદ મેળાનું આયોજન કરતા આવ્યા છે, અલગ અલગ થીમ પર। આ વખતે અમે અયોધ્યા રામ મંદિરની થીમ બતાવવાનો પ્રયાસ કર્યો છે અને એની અંદર પણ ભગવાન શ્રી રામના જીવનથી લઈને શરૂઆતથી લઈને અંત સુધીના દરેક ક્ષણોનું અમે ઝાંકીના રૂપમાં પ્રદર્શનનું આયોજન બતાવવાનો પ્રયાસ કર્યો છે। હવે અમે સુરતની પબ્લિકને એક જ હું અપીલ કરવા માંગીશ કે આ મેળો આગામી 30 નવેમ્બર સુધી જ આ મેળો ચાલુ રહેવાનો છે। તો જે કોઈ પણ પબ્લિક અયોધ્યા રામ મંદિર સુધી જઈ નથી શકતું, તો તે લોકોને પ્રભુ શ્રી રામના દર્શન કરવા અહીં સુરતમાં જ મળી રહેવાના છે। તો આ 30 નવેમ્બર સુધીમાં જે કોઈ પણ લોકોને દર્શન કરવાના બાકી હોય તો તે જરૂરથી આ દર્શનનો લાભ લેવા ચૂકશો નહીં। અને આની અંદરમાં આ મેળાની અંદરમાં આધ્યાત્મિકની સાથે સાથે મનોરંજન અને ફૂડ સ્ટોલ અને સાથે સાથે શોપિંગના સ્ટોલ પણ આમાં ઉપલબ્ધ છે। અને આ મેળાની અંદરમાં આવનારી 26 અને 27 તારીખે અમે સુરતની જનતા માટે ફ્રી મેળાનું આયોજન, ફ્રી એન્ટ્રી ટિકિટ એટલે ગેટ એન્ટ્રી ફ્રીનું આયોજન કરવામાં આવ્યું છે।